દાદો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આજે ફરીથી મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હું આજે આવી ગઈ છું પાલનપુરથી માત્ર 14 કિલોમીટર એવું હસનપુર ગામ. અહીંયા પ્રાચીન એવો ઐતિહાસિક કિલ્લો આવેલો હતો અને અહીંયા એક કાલકામાનું મોટું મંદિર પણ આવ્યું છે. તે હું આજે કાલે કાલકામાનું બર્થડે હોવાથી હું સ્પેશિયલી આ દર્શન કરવા જ આવી હતી. અને બીજી વાત કે અમે આજે આ પર્વત ઉપર બાઇક લઈને આવ્યા છે. બાઇક ચડાવ્યું અમે. બાઇક જોઈ શકો છો. ખાલી મારા પાછળ તમે આવો હું તમને બતાવીશ કે ટર્ન કેવો હોય. તો આ ટર્ન ઉપર અમે થઈને બાઇક ચડાવ્યું હતું. ને અહીંયા ચોમાસામાં તો એકદમ મસ્ત થઈ જાય કે તમે જુઓ ને તો તમને મજા આવે. એટલે હું એટલું જ કહીશ કે ચોમાસામાં તમે આવવાનું રાખજો અહીંયા. તો હું મારી દેશી લેંગ્વેજમાં તમારાથી વાત કરી અને મારી બાઇક કેવી લાગી કમેન્ટ કરજો. તો આને એમ પણ કહેવાય છે કે મેઢાવાળી ટેકરી. અને આ ચંદ્રાવતીના પરમારના શાહી જમાનામાં સરહદની રખેવાળી કરવા માટે બનાવવામાં આવ્યું હતું. અને તેના ખોળામાં હનુમાનજીનો નીચે આશ્રમ પણ એક આવેલું છે, જે હું તમને પાછળથી વિડીયોમાં બતાવીશ. અને આ આપણને પૂર્વજો તરફથી વિરાસતમાં મળેલું છે. તો હું તમને કીધું હતું કે ઉપર મેઢાવાળીમાં પર્વત પર કાળકામાનું મોટું એવું મંદિર આવેલું છે. તો તમે આ જોઈ શકો છો કે સ્પેશિયલી આ કિલ્લા પર મંદિર જ છે. ને તમે સો ગાઈઝ, આ પાલનપુર અને બનાસકાંઠાની શાન અને ધરોહર કહેવામાં આવે છે. કારણ કે આ 750 વર્ષ જૂનો કિલ્લો કહેવામાં આવે છે. અને આ રાણી ચંદ્રાવતીની રખેવાળી માટે બનાવવામાં આવ્યો હતો. અહીંયા કાળકામાનું એકદમ મોટું મંદિર કહેવામાં આવે છે. તે પણ કિલ્લામાં બનાવવામાં આવ્યું હતું. અને તમે ખાલી કિલ્લાની જોઈ શકો. હજી સુધી આ કિલ્લાની ઈંટોને પણ કંઈ થયું નથી. કે અત્યારે આપણે બનાવો ને તો ખંડિત પણ થઈ જાય, પણ ત્યાંથી 750 વર્ષ થવા આવ્યા તો પણ આ કિલ્લાને કંઈ પણ થયું નથી. અને આના નીચે હનુમાન દાદાનો આશ્રમ પણ છે, જે અહીંયાથી દેખાશે તમને. અહીંયા સાધુ સંતોની મઢી પણ બનાવવામાં આવી છે. મોર દેખાય છે આવા ઉનાળામાં. મોર અને ચોમાસામાં તો આનો લુક જ આખો અલગ હોય. સો ગાઈઝ, તમને આ કિલ્લાનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. અને બાજુની બેલ આઇકનને ક્લિક કરી દેજો. અને બીજી વાત કે આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે બન્યા રહેજો અને મને સપોર્ટ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.